તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા બલૈયા ચોકડી, એટલે આને બલૈયા ક્રોસિંગ. આપણે તો બાલાસિનોર ક્રોસ કરીને પણ જવાનું છે અમદાવાદ. તો અહીંયાથી આપણે આવવાની છે રાઈટ સાઈડ, અને રાઈટ સાઈડ લીધા પછી પણ સીધો રસ્તો તમે લો તો એ રસ્તો સીધો નીકળે છે મોડ. જોઈ શકો છો બાલાસિનોરની બજાર ભાઈ બપોરે વાગ્યું. તો મિત્રો ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય ગાડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પાછલા વિડીયોમાં તમે જોઈ એ રીતે આપણે આઈસર ખાલી કરવા આવ્યા હતા ફતેપુરા ડિસ્ટ્રિક્ટના બલૈયાની નજીક. બારિયાની હાથોડા કરીને કંઈક ગામ હતું, બારિયાના હાથોડા તો એવું કંઈક ગામ હતું બલૈયાથી નજીક. ત્યાં આગળ ફતેપુરા ડિસ્ટ્રિક્ટના ગામમાં ખાલી કરીને આપણે અત્યારે રિટર્ન નીકળી આવ્યા છીએ. અને આપણે રિટર્નમાં કોઈ માલ ભરવાનો નથી, અહીંયાથી એફટી મારી દેવાની છે. સીધું આવે વહેલું આપણે અમદાવાદ, તો અહીંયાથી સીધું અસલાલી ચાલે જવાનું છે. તો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા બલૈયા, અને આવું કંઈક બલિયા આવ્યું છે. આ બલિયા ક્રોસ કરીએ છીએ. તો આગળ બલિયાનો વ્યૂ બતાવું તમને. જો આવી કંઈક બજાર છે બલૈયાની, હવે ચોકડી પડે છે આગળ બલૈયા ચોકડી. ત્યાંથી આપણે આઈસર લેવાનું છે રાઈટ સાઈડ. તો આવું કંઈક નાનું બજાર આવ્યું છે બલૈયાનું, જે ક્રોસ કરી અને આપણે સીધા ચાલે જઈએ. અને મિત્રો આ બાજુ બલૈયાને એવું બધું આ બાજુ ફતેપુરા ડિસ્ટ્રિક્ટમાં કોને કોને જોયેલું છે તો કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો હવે બધે આગળ. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા બલૈયા ચોકડી, એટલે આને બલૈયા ક્રોસિંગ કે એવું કંઈક કહેવાય છે. અને આપણે અહીંયાથી આઈસર લેવાનું છે રાઈટ સાઈડ. તો જુઓ અહીંયાથી ડ્રાઈવર સાઈડ બધી લઈએ, અને હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જશું સંતરામપુર બાજુ. હવે આવી ગયો ડબલ લાઈન મોટો હાઈવે. પેલો ડબલ લાઈન જ હતો પણ સિંગલ હાઈવે હતો, અને આમાં ડબલ લાઈનનો મોટો હાઈવે છે એટલે વાંધો નહીં આવે. હવે ચાલે જઈએ. તો દોસ્તો જુઓ આપણે બલૈયા ક્રોસિંગથી મતલબ ચોકડીથી આ બાજુ નીકળી આવ્યા સંતરામપુર જવા માટે. અને આ બાજુ ઘાટ જુઓ, અને આગળ ગાડી જાય છે, વાન છે પણ વાન નહીં, આની જગ્યાએ આ બાજુ તુફાન ગાડીઓ વધારે ચાલે છે. અને સેમ આ જ પોઝિશનમાં માણસો બેઠેલા હોય છે ગાડીની ઉપર. હવે આ લોકો એમને જીવની જોખમે બેસે છે. બીજા નંબરમાં કે આ બાજુનો જે એરિયા રહ્યો ને મિત્રો, બધો ઘાટ એરિયા છે. ક્યારે ચઢાઈ આવે ક્યારે વળાંક આવે કોઈ ખ્યાલ ન હોય. હવે જાણે અજાણે કોઈ જાણી જોઈ તો ન કરે, પણ કોઈ ગાડીવાળાએ ટર્ન મારી દીધો કે કટ મારી દીધી કે ઉપરવાળા માણસને કંઈ ચક્કર આવે કે અશક્તિ આવી જાય કે ગમે તે રીતે નીચે પડી ગયો, તો આને જવાબદાર કોણ? મારે એક જ મેસેજ છે પેસેન્જરને કહેવાનું કે ભાઈ તમને ગાડીઓ તો આટલી બધી મળે છે, તમે ઉપર બેસીને શું કામ આવો છો? તમે ભાડું તો ચૂકવો જ છો, તો પછી તમે અંદર સીટમાં જ જગ્યા લઈને બેસીને આવો ને. જો આ ગાડી આવી સામે, એટલે આ પ્રમાણે મને એવું લાગે છે કે ગાડીઓ આ બાજુ ઓછી પડતી હશે, અથવા પછી અહીંના લોકલ પેસેન્જરોને ઉપર બેસવાનો શોખ હશે તો જ આ વસ્તુ ચાલે. નહીંતર એમ કે આપણા જેવા હોય તો તરત કહી દે કે ભાઈ અમે ભાડું આપીએ છીએ તો ઉપર શું કામ, અને ઉપરથી સટક્યા હોય તો આપણે જઈએ ક્યાં એ તો વિચારવાનું કે નહીં. આપણી જિંદગી તો કેટલી કિંમતી છે એ જોવાનું કે નહીં. અને આ ગોઠીબ ને સંતરામપુર ને લુણાવાડા ને એવું બધું લખેલું આવી ગયું. તો હવે ચાલ્યા જઈએ અને આગળ તમને સંતરામપુરનો વ્યૂ પણ બતાવું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ આ રસ્તો જતો રહ્યો સંતરામપુર સિટીમાં, અને આપણે લઈ લીધે સંતરામપુર બાયપાસ ઉપર. તો હવે સંતરામપુર બાયપાસ ઉપર ચાલે જઈએ, અને આગળ બારનો વ્યૂ બતાવું તમને સંતરામપુરનો પછી. તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા છીએ સંતરામપુરમાં. મતલબ સંતરામપુર બાયપાસ અંદર જો આપણને ઘૂસવા દેતા નથી, બાયપાસ બની જાય એટલે સારું છે. આમ તો આપણે કોઈ વાંધો ન આવે, બહાર ચાલે રહીએ. જો આગળ તમને સંતરામપુર બતાવું. જોઈ લો મિત્રો, આ બધું સંતરામપુર છે, અને લુણાવાડા હજી અહીંયાથી બતાવે છે 36 કિલોમીટર, બાલાસિનોર 76.
આપણે તો બાલાસિનોર ક્રોસ કરીને પણ જવાનું છે અમદાવાદ. તો અહીંયાથી આપણે આગળથી લેવાની છે ખાલી સાઈડ. આ રસ્તો ડ્રાઈવર સાઈડ જતો રહ્યો સંતરામપુર સિટીમાં, અંદર બજારમાં. તો અંદર બજારમાં તો આપણું વાઈસર નહીં જાય અને આપણે અહીંયાથી લેવાની છે ખાલી સાઈડ. આ બાયપાસ છે આપણે સંતરામપુરનો. આ બાજુ પણ ઘણો વિકાસ થયેલો છે મિત્રો. જ્યાં હું ખાલી કરીને આવ્યો ને એ બાજુ પણ ઘણો વિકાસ થઈ ગયો હવે. અને મિત્રો આ જુઓ સંતરામપુર ક્રોસ કર્યા પછીનો વ્યૂ. આ બાજુ નદી જાય છે, પહાડવાળો એરિયા છે, જોઈ શકો છો બે બાજુ. આગળ આવશે એક ઘાટી, જે કે બહુ નાની જ છે, એટલી બધી મોટી નથી, જોઈ શકો છો. આ બાજુનો વ્યૂ એક નંબર આવે છે મિત્રો. નદી બધી આન તેન જુઓ તો ખરા તમે ખાલી. જન્નત તો બાકી આ લોકોને જ છે. આ બાજુની જુઓ, બધા કપડાં ધોવે છે, કોઈ નાહે છે ને એવું બધું ચાલે છે. મુંબઈમાં નદી જ છે એક ટાઈપની. અહીંયા ગમે એટલો વરસાદ પડે ને તો ખ્યાલ ના આવે મિત્રો, એટલે પાણી બધું ઉતરી જાય. અને આપણી સાઈડ વરસાદ આવે ને તો પાણી ભરાઈ જાય, ગાડીઓ નાના બાઈકો આ તે બધું ફસાઈ જાય. હવે આગળ એક નાની ઘાટી જેવું આવે છે, એ પાર કરવાનું છે આપણે. તો ત્યાં વાંધો નહીં આવે ને, એમાં આપણે ખાલી આઈસર છે એટલે કોઈ ટેન્શન જેવું નહીં. પણ આ કાન ખજૂરો આગળ ચાલે છે, એની સાઈડ કાપવી પડશે આપણે, નહીંતર એ કાન ખજૂરો આપણને છેક લુણાવાડા સુધી નડવાનો છે. એટલે આગળ આ ઘાટી પાર કરી અને આગળ ખુલ્લી જગ્યા મળે એટલે આ કાન ખજૂરાની સાઈડ કાપી લઈએ આપણે. બસ વાળાને બધા શું અહીંયા રોજ આવતા એટલે લોકલ જેવા કહેવાય, એમને ખબર જ હોય. અને મિત્રો બીજી વસ્તુ કે ક્યારે બી આવી રીતે ટર્નિંગમાં ચાલતા હોય આ તે, તો પહેલો નિયમ એ યાદ રાખવાનો કે ક્યારેય આપણી સાઈડ છોડીને સામેની સાઈડમાં નહીં જવાનું, તો ક્યારેય પણ તમારા હાથે ક્યારેય એક્સિડન્ટ નહીં થાય. અને બીજી વસ્તુ કે ગમે તે ટર્નિંગ હોય તો ઓવરટેક તો નથી કરવાની, પણ આપણી સાઈડમાં ઉતરતી ગાડી હોય તો ગાડી એકદમ સ્લો રાખવાની છે. એનું રીઝન છે કે આગળ ઉતરતી ગાડીમાં ટર્નિંગ આવી જાય તો આપણને ખ્યાલ પણ ન આવે કે આગળ શું હશે. અને ઉતરતી ગાડીમાં ગાડીની પિકઅપ વધારે હોય અને કોઈ ગાડી ખ્યાલ થયેલી પડી હોય તો ઇમરજન્સી આપણી ગાડીની પણ બ્રેક ન લાગે. અને અત્યારે વરસાદના કારણે ગાડીઓને બ્રેક મારીએ તો પણ ગાડી ખેંચીને આગળ જતી રહેશે. બ્રેક માર્યા પછી લપસીને સ્લીપ થઈને આગળ જાય છે. એમ કે ઘાટીમાં આ બધું ધ્યાન રાખવું પડે કે કોઈ ખ્યાલ થયેલી ગાડી પડી હોય, સામે ગાડી આવતી હોય તો આપણને જગ્યા ના મળે તો જાણે અજાણે પણ પછી ઠોકી દેવી પડે, એવી પોઝિશન આવી જાય. એટલે આવી ધ્યાન રાખીને ગાડી ચલાવવી બધા ઘાટીમાં ભાઈ. અને જો આ કાન ખજૂરો આગળ ચડી નથી શકતો, ધીમે 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 જાય છે. અને પાછળ આપણે રહીશું ને તો 4 કલાકે નહીં નીકળી શકીએ. એટલે આગળથી આપણને વ્યવસ્થિત રસ્તો મળી આવે તો આપણે એને ઓવરટેક મારી લઈએ હવે, કેમ કે આ ટર્નિંગવાળો રોડ છે અને થોડી ઘાટી ટાઈપ છે અને સામે ગાડીઓ પણ આવે છે. એટલે આમાં ઓવરટેક મારવી બરાબર નથી લાગતી. એટલે થોડો જગ્યા મળે પછી આપણે ઓવરટેક કરીએ આની. મિત્રો જુઓ, આપણે લુણાવાડા પહેલાં મંદિર છે સ્વામિનારાયણનું, અને આ છે ગોધર ગામ. ગોધર ગામ એટલું સરસ હોય મસ્ત કે આમ સુધરેલું ગામ છે, ચોખ્ખાઈ પણ એટલી છે. અને લુણાવાડા સંતરામપુરની વચ્ચે આવે છે, ગોધર કરીને ગામ છે. અહીંયા આગળ ક્યાંક બોર્ડ પણ મારેલું હતું, આઈ લવ ગોધર લખેલું. બહુ સરસ ગામ છે. મતલબ એમ કે સ્વામિનારાયણનું મંદિર છે એટલે બધી સુધરેલી વસ્તી છે. અને એમ કે સરસ ચોખ્ખાઈ પણ એટલી છે કે ગામ ઉપરથી ગાડી નીકળે એટલે ખ્યાલ આવી જાય કે નહીં ભાઈ છે. અને આ ગોધરમાં નવો પેટ્રોલ પંપ ખોલી ગયો ઇન્ડિયન ઓઇલનું. હજી ઓપનિંગ થઈ ગયું છે પણ હજી બધું રિનોવેશન આ તે ચાલુ છે નાનું મોટું. તો આપણે અત્યારે ગોધર ક્રોસ કરીએ છીએ અને જઈએ છીએ લુણાવાડા બાજુ. તો આગળ તમને લુણાવાડાનો પણ વ્યૂ બતાવીશ.
મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા લુણાવાડામાં. તો અહીંયા આગળથી આપણે લઈ લેવાની છે રાઈટ સાઈડ, અને આપણે દશામાનો ઉપવાસ છે એટલે જમવાનું તો કંઈ છે નહીં. તો આગળ ત્યાં ગાડી રાખીએ અને ચા પાણી કરવા માટે. પછી ત્યાંથી આપણે ચા પાણી પીએ અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો જોઈએ હવે ચા પાણીની ગાડી નાખવાની જગ્યા હોય ત્યાં રાખીશું ચા પાણી કરવા માટે. તો પહેલાં અહીંયાથી રાઈટ સાઈડ લઈ લઈએ. આ લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો આપણે ગોધરા બાજુ, અને આપણે અહીંયાથી લેવાની છે રાઈટ સાઈડ. અને રાઈટ સાઈડ લીધા પછી પણ સીધો રસ્તો તમે લો તો એ રસ્તો સીધો નીકળે છે મોડાસા. આપણે મોડાસા પણ નથી જવાનું, એટલે આપણે આગળથી લેવાની છે પાછી લેફ્ટ સાઈડ. જોઈ લો, આ મોડાસાના આપણે જાય સીધો, પણ આપણે મોડાસા બાજુ નથી જવાનું. જોઈ લો ભાઈ, આ લુણાવાડાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. લુણાવાડા ભાઈ ચેક કરો. અને આનો જિલ્લો પણ અલગ લાગી જાય યાર. આનો જિલ્લો કંઈક સારો છે લુણાવાડાનો. નર્મદા કે એવો કંઈક જિલ્લો છે, મને મગજમાં હતું. અહીંયા છે પણ હોઠે નથી આવતું. એ કંઈ તો સારો નામ છે એ જિલ્લો લાગ્યા આમાં. તો હજી આપણે કન્ટિન્યુ ચાલે જવાનું છે, અને આગળથી આપણે રસ્તો પડી જાય ચોકડી, એ 3 રસ્તાથી આપણે લેવાની છે લેફ્ટ સાઈડ. એટલે આપણે હાઈવે આવી જશે બાલાસિનોર વાળો. બાલાસિનોરને જોડે છે એ રસ્તો મળશે. તો જુઓ, અત્યારે આપણે લુણાવાડાનો ક્રોસ કરીએ છીએ, અને લુણાવાડાનો વ્યૂ પણ 1 નંબર છે. અને લુણાવાડા પણ ઘણું મોટું છે મિત્રો. આપણને એમાં બધું નાનું હશે પણ નહીં, એટલું નાનું પણ નથી. લુણાવાડા ઘણું મોટું છે, મતલબ શહેર જેવું છે, આખું સિટી જેવું જોઈ શકો છો. અને આપણે આગળ પેલા બેરિકેડ જેવું મૂકેલું છે ત્યાંથી આપણે લેફ્ટ લેવાની છે. અહીંયાથી મોડાસાનું ડિસ્ટન્સ બતાવે છે 59 કિલોમીટર, અને અમદાવાદ બતાવે છે 128. તો મિત્રો જુઓ, અહીંયાથી આપણે લઈ લીધી લેફ્ટ સાઈડ. હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જશું. અને હા મિત્રો, આ લુણાવાડા જે છે એ મહીસાગર જિલ્લો લાગે. અહીંયા મહીસાગર જિલ્લાનું લુણાવાડા છે આ. એટલે લુણાવાડામાં મને મગજમાં હતું પણ હોઠે નહોતું ચડતું. એટલે આ બધો મહીસાગર જિલ્લો લાગે આ બાજુ. જે મોડાસાથી અરવલ્લી ડિસ્ટ્રિક્ટ ચાલુ થાય એ રીતે આ બધું મહીસાગર જિલ્લાનું છે. તો આ બાજુ પણ ઘણો વિસ્તાર બજાર જેવો લાંબો છે. હવે આ ક્રોસ કરીને આપણે સીધા ચાલે જ જવાનું છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે જસ્ટ પહોંચી આવ્યા બાલાસિનોરમાં. અને આ બાલાસિનોર ક્રોસ કરીએ છીએ, અને હજી આપણે ક્યાંય આઈસર રાખ્યું નથી ચા પાણી પીવા માટે. ધીમે ધીમે ચાલ્યા આવીએ છીએ 50-55. કેમ કે આમ બી કંઈ ઉતાવળ છે નહીં, શાંતિથી પહોંચવાનું છે. લોડિંગનો હજી કોઈ ફોન આવે ને એટલે જઈએ શાંતિથી. એટલે એમ કે સાંજે પાર્કિંગમાં જવાનું છે, એટલે કોઈ ઉતાવળ જેવું નથી એટલે જઈએ. તો હવે આ બાલાસિનોર ક્રોસ કરી અને બહાર જઈને ક્યાંક વ્યવસ્થિત ખુલ્લી જગ્યા મળી આવે તો ત્યાં ઘડીક આઈસર રાખી દઈએ, તો ચા પાણી પણ થઈ જાય. બીજા નંબરમાં ગાડી કન્ટિન્યુ ચાલીને આવી છે એટલે ગરમ થયેલી હશે, તો ઘડીક ગાડી પણ ઠંડી કરી લઈએ. પછી આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. એનું ટેન્કર ભરે છે એના હિસાબે લાઈન ઊભી રખાઈ છે. દૂધનું ટેન્કર છે. તો અહીંયા આગળ ચા પાણી કરી લઈએ પહેલાં, પછી આપણે આગળ વધીએ. જોઈ લો ભાઈ, બાલાસિનોરની બજારો જોઈ શકો છો. બાલાસિનોરની બજાર ભાઈ બપોરે વાગી ગયા છે 2:45, તો પણ ધમધમી છે. દશામાના વ્રતને અંતે એના હિસાબે ભરી છે બજાર. અને આપણે પાછળ સરસ મજાના ચા પાણી પણ થઈ ગયા. હવે કન્ટિન્યુ ચાલે જ જશું. આ બજાર ક્રોસ કરી લઈએ, પછી જઈએ હાઈવે ઉપર.
તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ટ્રાય કર્યા પછી અત્યારે આવી ગયા આપણા પંપે પાર્કિંગમાં. તો હવે આપણું આઈસર લગાવી દઈએ અને કાલના આપણે જયા નથી ઘરે એટલે અત્યારે ભાગી જઈશું ઘરે ગાડી રાખીને. તો મળીએ કાલે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.